વાપી જીઆઈડીસીમાંની વાઇટલ લેબોરેટરીઝ કંપનીમાં ગેસ ગળતર થતા 3 કામદારોને સારવાર માટે ખસેડાયા. ઘટનાને લઈને જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી. ડ્રમની હેરાફેરી સમયે ડ્રમ પડી જતા ગેસ ગળતર થયું હોવાનું સામે આવ્યું. રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ આપ્યું નિવેદન. કહ્યું, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. મને પણ વિશ્વાસ છે કે તમે બધા જ સમાજના નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો. ઓબીસી સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ લેખાવ્યા વિકાસના કાર્યો. કહ્યું, પીએમ મોદીના વાઇબ્રન્ટ વિલેજ અભિયાન અંતર્ગત સિદ્ધર થઈ રહ્યા છે બોર્ડરના ગામો. ભારતના પ્રથમ વખત પીએમ મોદીએ શરૂ કરી છે પશુઓ માટેની એમ્બ્યુલન્સ. હવે સરકાર કરાવે છે પશુઓની સારવાર. જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પ્રચાર દરમિયાન આપ્યું નિવેદન. કહ્યું, મેં નક્કી કર્યું હતું કે ભાજપ રાજેશ ચુડાસમાને ટિકિટ આપે તો જ હું ચૂંટણી લડીશ. લોકોએ ફોન કરી કહ્યું કે તમે ટિકિટ લાવો, ચૂંટણી અમે જીતાડી દઈશું. આજે વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ભરશે નામાંકન પત્ર. ફોર્મ ભરવા પહેલા યાત્રાધામ ઉષ્મા ઉનાઈ માતાજી મંદિરમાં કર્યા દર્શન. લોકો સ્વયં ઉમેદવારી પત્ર ભરવા સમયે સાથે જોડાશે તેવો અનંત પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો. ભર ઉનાળે ઓવરફ્લો થયો ધોળીધજા ડેમ. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત આસપાસના ગામોમાં પાણી પૂરો પાડે છે ધોળીધજા ડેમ. એક તરફ પાણી ન અપાતું હોવાનું આક્ષેપ, બીજી તરફ લાખો લીટર પાણી વેડફાતા નર્મદા તંત્રની બેદરકારી લોકોમાં રોષ. વડોદરા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. વધતી ગરમીના કારણે કર્મચારીઓને આપ્યા એસીના હેલ્મેટ. આ હેલ્મેટ બેટરીથી ચાલે છે, જે શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં મદદ કરે છે. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી મળ્યું 1,07,20,000નું એમડી ડ્રગ્સ. 1,072 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 1,16,49,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. પોલીસે કારમાં સવાર 3 લોકોની કરી અટકાયત. 19 તારીખે 5 લોકસભા બેઠકો માટે થશે મતદાન. દુર્ગમ રસ્તાઓમાંથી પસાર થઈ ચૂંટણી અધિકારીઓ પહોંચ્યા ડુમક ગામ. ડુમક મતદાન મથક ચમોલીનું એક દુર્ગમ મતદાન મથક. જયપુરમાં પોલીસનું અમાનવીય વર્તન સામે આવ્યું. પોલીસ કર્મીઓએ પતિ પત્ની વિવાદમાં પતિને માર્યો માર. પિતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહેલા પુત્ર સામે જ પિતાને માર્યો માર. ઘટનાનો વિડીયો વાયરલ. દાહોદમાં રામનવમી નિમિત્તે યોજાઈ ભવ્ય શોભાયાત્રા. વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની. ભાજપના ધારાસભ્યએ કરી ભગવાન રામની આરતી. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને ભગવાન રામની પ્રતિમા પર પુષ્પવર્ષા કરી. અમદાવાદના એચકે કોલેજમાં મોરારી બાપુના હસ્તે કરાયું માર્ગી હાથીના પુસ્તકનું વિમોચન. સુરીલો કંઠ સુરીલું જીવન પુસ્તકનું કરાયું વિમોચન. રાસબિહારી દેસાઈના સ્વરપત્ર વ્યક્તિત્વ અને અભિવ્યક્તિ ઉપર લખાયું છે પુસ્તક. સુરેન્દ્રનગરના યુવા રામભક્ત ચંદ્રેશભાઈ પટેલે કરી રામનવમીની અનોખી ઉજવણી. અયોધ્યાના રામલલ્લાની આબેહૂબ 1,100 મૂર્તિ બનાવી નિઃશુલ્ક વિતરણ કર્યું. હર ઘર રામ સંકલ્પ સાર્થક કરવા ચંદ્રેશભાઈએ કર્યું મૂર્તિઓનું વિતરણ. રામનવમીને લઈને અંબાજીમાં કરાયું વિશાળ શોભાયાત્રાનું આયોજન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા. રામ લક્ષ્મણ સીતા ઉપરાંત હનુમાન અને વાનર સેનાની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની. પ્રથમ તબક્કાની ચૂંટણીના ભાજપ અને એનડીએના ઉમેદવારને પીએમ મોદીએ વ્યક્તિગત રીતે લખ્યો પત્ર. આ પત્રમાં પીએમ મોદીએ મતદાતાઓ માટે લખ્યો છે સંદેશ. પ્રાદેશિક ભાષાઓમાં સંદેશ દરેક મતદાતા સુધી પહોંચે તેવો ઉમેદવારોએ લીધો સંકલ્પ. દુબઈમાં વર્તાયો કુદરતનો કહેર. 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા તૂટ્યો 75 વર્ષનો રેકોર્ડ. તોફાની વરસાદથી શહેરના રસ્તા જળમગ્ન થયા. મોલમાં ભરાયા વરસાદી પાણી. દુબઈમાં આવેલા જળપ્રલયથી ચારેય તરફ તબાહીના દ્રશ્યો. અનેક શહેરો પાણીમાં ડૂબ્યા. જ્યાં જુઓ ત્યાં બસ નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દુબઈ પ્રશાસને અચાનક આવેલા વરસાદી પૂરથી બચવા લોકોને સચેત રહેવા કરી હતી અપીલ. ભારે વરસાદથી દુબઈમાં જનજીવન ખોરવાયું. મેટ્રો સેવા, બસ સેવા સહિતની પરિવહન સેવા ખોરવાઈ. દુબઈમાં અનેક મેટ્રો સ્ટેશન પાણીમાં ડૂબી ગયા. દુબઈથી શારજહાં, ઓમાન, અબુધાબી જતી બસ સેવા પણ બ્રેક લાગી. એરપોર્ટ પરના રનવે નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પૂરના પ્રકોપના કારણે અનેક ફ્લાઇટ્સ રદ થઈ. દુબઈમાં રસ્તા પર રમકડાની જેમ કાર વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મુશળધાર વરસાદથી એટલી તબાહી મચી કે લોકોએ ત્રાહિમામ પોકારી. તંત્ર પર કૃત્રિમ વરસાદ કરાવ્યો હોવાનો લાગ્યો આરોપ.
દુબઈના પાડોશી દેશ ઓમાન પર પણ કુદરત રૂઠી વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. પૂરમાં તણાયેલી કારના ખડકલા જોવા મળ્યા. રસ્તા પર દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઓમાનમાં પૂરથી મચી તબાહીમાં અફરાતફરી. પૂરના તાંડવમાં 18થી વધુ લોકોના મોત થયા, જેમાં 10 વિદ્યાર્થીઓનો સમાવેશ. પાણી માટે તરસતા રેગિસ્તાનમાં પાણીની રેલમછેલ જોવા મળી. દુબઈમાં પડેલા ધોધમાર વરસાદની જયપુર એરપોર્ટ પર અસર વર્તાઈ. જયપુરથી દુબઈની ફ્લાઇટ રદ થતા દુબઈ અને શારજહાં જનારા મુસાફરોમાં નિરાશા. દુબઈના એરપોર્ટ પાણીમાં ડૂબી જતા વિમાનો માટે ટેક ઓફ કરવું ખૂબ મુશ્કેલ. ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના પોખરી વિસ્તારના વાતાવરણમાં પલટો. ભારે વરસાદ સાથે કરા પડતા સફરજનના બગીચાઓમાં નુકસાન. સફરજનના ફૂલ ખરી પડતા ખેડૂતો ચિંતિત. અમદાવાદ નસવાડી ટાઉનના રાયણઘોડા વિસ્તારમાં કપિરાજનો ત્રાસ. રાહદારીને કપિરાજ સાથે વાત કરવી ભારે પડી. રોષે ભરાયેલા કપિરાજે વાળ પકડી વ્યક્તિને પછાડ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વન વિભાગે કપિરાજને લઈ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ. અમદાવાદમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ કરી ચોરી. સોનાની વીંટી ચોરતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ. ચાંદખેડા શ્રી વિનાયક જ્વેલર્સમાં બની ઘટના. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. રાજકોટના આરબ ટીંબડી ગામે રામનવમીના દિવસે વરસાદને લઈને વર્તારો કાઢવામાં આવ્યો. અહીંના લોકોનું કહેવું છે કે અહીં 150 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં વર્તારો ક્યારેય ખોટો નથી પડ્યો. વર્તારામાં મામા ભાણેજને લાલ અને કાળા કલરની લાકડાઓની 2 શોટી હાથમાં રખાવીને સામસામે ઊભા રાખવામાં આવે છે. ત્યારબાદ કયા કલરની શોટી વચ્ચે ઊભી રાખેલ શોટીને અડે છે તેના પરથી જોવાય છે વર્તારો. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના પોશ વિસ્તારના રેસ્ટોરન્ટમાં દરોડા. વિવિધ વિસ્તારની નામાંકિત હોટલ અને મસાલા માર્કેટમાં કરાઈ કાર્યવાહી. વિમેચીઝ BNS બિનહરીફ સંજય ખમણમાં બીમાર પાડતી ખાદ્ય ચીજો મળી. શ્રીનગર અને આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે થયો ઓવરફ્લો. ખેરાળી કેનાલમાં ટ્રેક્ટર સાથે ખેડૂત દંપતી ડૂબતા પાણીનો પ્રવાહ બંધ કરાતા ડેમ ઓવરફ્લો થયું હોવાનું અનુમાન. એક તરફ પાણીની તંગી છે તો બીજી બાજુ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. આ પહેલા પણ ધોળીધજા ડેમ 2 વખત વગર વરસાદે થઈ ચૂક્યો છે ઓવરફ્લો. ભાવનગરના મસાલા માર્કેટમાં મંદીનો માહોલ. મરચાના ભાવમાં 20% જેટલો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની. ગત વર્ષની તુલનાએ ઓછા ભાવ અને 12 મહિનાના મસાલા ભરવાનો ટ્રેન્ડ ઘટી રહ્યો હોવાથી મસાલા માર્કેટમાં મંદી.